આપણે આજે શરૂ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર વન લાઇનર સ્વરૂપે પ્રશ્નો જોવાના છે મિત્રો, અને આ દરેક પરીક્ષા માટે ઉપયોગી રહેશે. બરાબર મિત્રો, તો ધ્યાનથી વિડીયો જોજો. પહેલો પ્રશ્ન છે, હાલમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું છે? એટલે કે વર્તમાનમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું છે? તો ડાંગ જિલ્લામાં મુકેશ પટેલે વન કવચનું લોકાર્પણ કર્યું છે. બીજો પ્રશ્ન છે, હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા C-295 સૈન્ય વિમાનનું વિનિર્માણ પરિસરનું ઉદ્ઘાટન કર્યું? એટલે કે નરેન્દ્ર મોદીભાઈએ C-295 સૈન્ય વિમાનનું વિનિર્માણ પરિસરનું ઉદ્ઘાટન કર્યું. તો C-295 સૈન્ય વિમાન હવે વડોદરા ખાતે પણ બનશે, તેનું વિનિર્માણ પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. ત્રીજો પ્રશ્ન છે, પાવર ગ્રીડ. હાલમાં પાવર ગ્રીડને કયા રાજ્યમાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી છે? એટલે હાલમાં પાવર ગ્રીડને કયા રાજ્યમાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી છે? તો ગુજરાત રાજ્યમાં. ચોથો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે? એટલે કે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે? તો કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ અને કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે. પાંચમો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રોડા પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? તો વર્તમાનમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રોડા પાર્ક એ કયા જિલ્લામાં આવેલું છે? તો ઇન્દ્રોડા પાર્ક એ આપણા ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે વર્તમાનમાં. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો, હાલમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં સ્પેનના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કર્યો હતો? એટલે કે તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં સ્પેનના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કર્યો હતો? તો વડોદરા ખાતે રોડ શો કર્યો હતો. સાતમો પ્રશ્ન છે, ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ અપાયો છે? ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ અપાયો છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે અમદાવાદ ખાતે આવેલું છે, તેને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ આપવામાં આવ્યો છે. આઠમો પ્રશ્ન જોઈએ મિત્રો, તો વર્તમાનમાં ગુજરાતમાં 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ક્યાં શરૂ થયું હતું? તો વર્તમાનમાં ગુજરાતમાં 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ગાંધીનગર ખાતે શરૂ થયું હતું. આગળનો પ્રશ્ન 9મો જોઈએ તો, ગુજરાતમાં કયા સ્થળે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું શરૂઆત થઈ? તો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત બનાસકાંઠાના ડીસા ખાતેથી થઈ છે. 10મો પ્રશ્ન જોઈએ તો, વર્તમાનમાં ગુજરાતમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું છે? એટલે કે વર્તમાનમાં ગુજરાતમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ ખાતે કરાયું છે. આ યાદ રાખજો મિત્રો, ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ પૂછ્યો છે તો અમદાવાદ આવશે. 11મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો, 2 મિનિટ મને એટલે જોઈએ. 11મો પ્રશ્ન જોઈએ તો, વર્તમાનમાં ગાંધીનગર ખાતે આવેલી યુનિવર્સિટીમાં કયો કાર્યક્રમ યોજાયો હતો? તો સંકલ્પથી સિદ્ધિ કી ઓર કૃતાર્થ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર ખાતે આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં સંકલ્પથી સિદ્ધિ કી ઓર કૃતાર્થ કાર્યક્રમ 2024નું આયોજન થયું હતું. 12મો પ્રશ્ન જોઈએ તો, વર્તમાનમાં કોને કાલિદાસ સન્માનથી સન્માનિત કરાયા છે? એટલે કે કોને કાલિદાસ સન્માન આપવામાં આવ્યું છે વર્તમાનમાં? તો રઘુપતિ ભટ્ટને કાલિદાસ સન્માન આપવામાં આવ્યો છે. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં પ્રથમ એમ્પ્લોયડ બ્લોકચેન બ્લોકચેન સેન્ટર સ્થાપવામાં આવશે? તો ચારુસેટ યુનિવર્સિટીમાં. 14મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો વર્તમાનમાં ICG એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડે કયા સાગર કવચ
તટીય સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું હતું? તો ગુજરાત, દીવ અને દમણ ખાતે. ઇન્ડિયન કોસ્ટગાર્ડે સાગર કવચ તટીય સુરક્ષા અભ્યાસનું આયોજન ગુજરાત, દીવ અને દમણ ખાતે કર્યું હતું. 15મો પ્રશ્ન જોઈએ તો હાલમાં ભારતનો પ્રથમ ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે? તો ઇકો પાર્ક ભારતમાં ભાવનગર ખાતે બનાવવામાં આવ્યો છે. ભારતનો પ્રથમ ઇકો પાર્ક છે, જે આપણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં બનાવવામાં આવ્યો છે. 16મો પ્રશ્ન જોઈએ તો હાલમાં ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયો હતો? એટલે કે વર્તમાનમાં ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું હતું? તો ગાંધીનગરમાં કૃષિ પત્રકાર સંમેલન યોજાયું હતું. 17મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ગુજરાતના કયા શહેરમાં તહેવારો દ્વારા પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ કરવાનો નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે? એટલે કે વિવિધ તહેવારો આવતા હોય, બરાબર, ધાર્મિક તહેવારો, તેનાથી કચરો તો ઉત્પન્ન થાય, તેને રિસાયકલ કરવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. 18મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બોત્રા લોકમેળાનું આયોજન ક્યાં થયું છે? એટલે કે યક્ષ બોત્રા લોકમેળાનું આયોજન કચ્છના સાયરા ખાતે થયું છે. 19મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવા નિર્ણય કરાયો? એટલે હાલમાં સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવા નિર્ણય કરાયો? તો સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવ્યું, જે આજુબાજુનો ડાંગ છે, ભરૂચ છે, તમામ જિલ્લાઓને આવરી લે છે અને તેને સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે નિર્ણય લેવાયો છે. 20મો પ્રશ્ન છે વર્ષ 2022-23માં ગુજરાતનું દેશની જીડીપીમાં યોગદાન 2.3%થી વધીને કેટલું થયું છે? એટલે કે વર્ષ 2022-23માં ગુજરાતનું જીડીપી ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોડક્ટ 2.3%થી વધીને 8.1% થયું છે. 21મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વર્તમાનમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વિશદ પદ્મનાભનની નિમણૂક કરાઈ છે. વિશદ પદ્મનાભનની. 22મો પ્રશ્ન જોઈએ મિત્રો તો 22મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કોને સ્વચ્છતા હી સેવા અભિયાનનો છત્રાલ રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે? એટલે કે હાલમાં ગુજરાતમાં કોને સ્વચ્છતા હી સેવા અભિયાનનો છત્રાલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે? તો રાઘવજીભાઈ પટેલે હાલ ગાંધીનગરના છત્રાલ ખાતેથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરાયો છે. 23મો પ્રશ્ન જોઈએ તો હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કરાયા છે? તો જામનગરના રાજ સિંહાસનના ઉત્તરાધિકારી તરીકે અજયસિંહ જાડેજાને જાહેર કરાયા છે. 24મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણ જીતે છે? તો ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, તેમાં જૂનાગઢ જીત્યું છે. વર્તમાનમાં ગુજરાતમાં વર્ષ 2024 માટે નરેન્દ્ર નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? એટલે કે વર્તમાનમાં ગુજરાતમાં વર્ષ 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ કમલ વોરાને આપવામાં આવ્યો છે. 26મો પ્રશ્ન જોઈએ તો મિત્રો વર્તમાનમાં ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? આ મહત્વપૂર્ણ છે મિત્રો. અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ભારતનું બીજા નંબરનું છે, પ્રથમ નંબરનું ઓડિશા રાજ્યમાં આઈ થિંક છે, બરાબર, ફાઇનલ ખબર નથી, મને લગભગ ઓડિશા છે.
અને બીજા નંબરનું આપણા ભાવનગરમાં કરવામાં આવ્યું છે. આમાં એવું હોય છે કે જે તમારે અનાજનો જથ્થો મળે તેનું મશીન એટીએમ મશીન મૂકવામાં આવે છે. એટલે તમારે જે રેશન કાર્ડ નંબર નાખો તે તમારે જેટલા વ્યક્તિનું મરવાનું હોય તેટલા વ્યક્તિનું તેટલા જ કિલો ગણીને તેમાંથી મળી જાય તમને. 27મો પ્રશ્ન છે, હાલમાં કયા સ્તરે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરાયું? કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન રાજકોટ ખાતે કરાયું છે. વર્તમાનમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું? તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે. હાલમાં કેબિનેટે કયા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે મંજૂરી આપી? એટલે હાલમાં કેબિનેટે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે ક્યાં મંજૂરી આપી? તો ગુજરાત ખાતે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ગુજરાત ખાતે બનશે તે મંજૂરી આપી છે કેબિનેટે. 30મો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે 350 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે? તો ગુજરાતના કયા શહેરમાં 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે? તો અમદાવાદ ખાતે. આગળ જોઈએ તો ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? તો 3 લેગ એલિવેટેડ બ્રિજ પાલનપુરમાં બનાવવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રોને પણ મોકલી દેજો જેથી તમને પણ મદદ મળી રહે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આપણે આજે 100 પ્રશ્નો જોવાના છે, બરાબર? તો વિડીયોમાં બનાવી રહેજો. આગળ જોઈએ તો ગુજરાતના માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે કયો હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે? તો ગુજરાતમાં માર્ગ અકસ્માત ઘણા થાય છે, તમને ખબર જ હશે, અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. તે છે 1800-233-11-22. વર્તમાનમાં કોને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાયો છે? તો માનસી પારેખને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2024માં ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના કેટલા તબક્કાનો પ્રારંભ થયો? તો વર્ષ 2024માં ગુજરાતમાં સેવા સેતુના કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થયો. હાલમાં પવન ઉર્જામાં ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલા ક્રમે છે? તો પ્રથમ ક્રમે છે. પવન ઉર્જામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો અમદાવાદ શહેરમાં આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહે હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. 37મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? તો 48 મેગાવોટની. એટલે કે ગુજરાત રાજ્યની જે સરકારી ઇમારતો હોય તેના પર 2024-25માં લક્ષ્યાંક રાખ્યું છે કે 48 મેગાવોટ ક્ષમતાવાળી સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. 38મો પ્રશ્ન જોઈએ તો હાલમાં 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગુજરાતના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન રિજનલ પોલીસ
કોઓર્ડિનેશન કમિટી બેઠકનું આયોજન કરાયું હતું. 39મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? એટલે કે ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર મેળવનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી. 40મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ગુજરાતના કયા સ્થળે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ મીટનું 2024નું આયોજન કરાયું? તો ગાંધીનગર ખાતે. ગાંધીનગર ખાતે ગ્લોબલ રી-ઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું છે. 41મો પ્રશ્ન જોઈએ મિત્રો તો વર્તમાનમાં ગુજરાતમાં ગુટખા તેમજ તંબાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ કેટલા વર્ષ સુધી વધારવામાં આવ્યો? તો 1 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે. તંબાકુ જે નિકોટિનયુક્ત પાન મસાલા તેના પર પ્રતિબંધ લગાવવાનો છે તેનો લક્ષ્યાંક 1 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો છે. 42મો પ્રશ્ન જોઈએ તો હાલમાં પીએમ મોદીએ ગુજરાતમાં કયા શહેરમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી છે? એટલે કે હાલમાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં જળ સંચય જન ભાગીદારી સુરત ખાતે શરૂ કરી છે? ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચાયો હતો? ગુજરાતના કયા સ્થળે પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચાયો હતો? તો ગુજરાતના દ્વારકા ખાતે રાસ રમીને ઇતિહાસ રચાયો હતો. 44મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શહેરમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયો? તો અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. 45મો પ્રશ્ન જોઈએ તો હાલમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક ગુજરાતના કયા શહેરમાં બનશે? તો ગુજરાતના રાજકોટ જિલ્લામાં બનશે. ભારત દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં બનશે. 46મો પ્રશ્ન જોઈએ તો હાલમાં દક્ષિણ કોરિયાની કંપની સિમટેક, આ યાદ રાખજો મિત્રો, દક્ષિણ કોરિયાની કંપની સિમટેક એ કયા શહેરમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સ્થાપન કરશે? તો સાણંદમાં. સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સ્થાપન કરશે જે દક્ષિણ કોરિયાની સિમટેક કંપની છે. 47મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કયા ગુજરાતી સાહિત્યકારની તેમના પ્રબંધ કાવ્ય સૈરંદ્રી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર માટે પસંદગી થઈ છે? તો વિનોદ જોશી. વિનોદ જોશીને પ્રબંધ કાવ્ય સૈરંદ્રી માટે સાહિત્ય એકેડમીના પુરસ્કાર માટે પસંદગી થઈ છે. હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગુજરાતનું કયું શહેર ટોપ પર રહ્યું છે? તો સ્વચ્છ શહેરમાં સુરત રહ્યું છે. બીજા નંબરમાં ઇન્દોર છે. 49મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કોને ગુજરાત ફાયર સેફ્ટી કોપ પોર્ટલ લોન્ચ કર્યું? તો વર્તમાનમાં ગુજરાત ફાયર સેફ્ટી કોપ પોર્ટલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કર્યું છે. વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરમાં ભારતના સૌથી મોટા વૈશ્વિક વેપાર શોનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ગાંધીનગરમાં ભારતનો સૌથી મોટો વૈશ્વિક વેપાર શોનું ઉદ્ઘાટન કર્યું હતું. 51મો પ્રશ્ન જોઈએ તો ભારતની જીડીપીમાં ગુજરાતનું યોગદાન કેટલું છે? તો 8.3%. વર્તમાનમાં ગુજરાત રાજ્યએ 2026-27 સુધી કેટલા અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે? એટલે કે ગુજરાત રાજ્યએ 2026-27 સુધી $500ની અર્થવ્યવસ્થા બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે. 53મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ક્યાં કરાયું હતું? તો મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન દીવ ખાતે કરાયું હતું. 54મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે? તો પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે. 55મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં કોને અદાની પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના સીઈઓના રૂપમાં નિમણૂક કરાઈ છે? એટલે કે વર્તમાનમાં અદાની પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના સીઈઓ તરીકે અશ્વિની ગુપ્તાની નિમણૂક કરાઈ છે.
56મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કોણે પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું છે? તો નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું છે. 57મો પ્રશ્ન જોઈએ તો હાલમાં ગુજરાતમાં કયા સ્થળે 3 દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરાયું છે? તો એકતાનગર ખાતે એટલે કે કેવડિયા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે ત્યાં 3 દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એકતાનગર યાદ રાખજો મિત્રો, બરાબર. કેવડિયાનું નામ બદલીને એકતાનગર કરી દેવામાં આવ્યું છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની. 58મો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝલેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝલેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મોરુભાઈ બેરા દ્વારા. કોના દ્વારા? મોરુભાઈ બેરા દ્વારા. હાલમાં NHPC ગુજરાતમાં કયા શહેરમાં 4000 કરોડના 750 મેગાવોટ કોપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે? તો છોટાઉદેપુરમાં. હાલમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું? તો ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. 61મો પ્રશ્ન જોઈએ તો હાલમાં ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે MOU કર્યા છે? તો યુનાઇટેડ કિંગડમ. 62મો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા શહેરમાં યનટુંબી પર્યટનનું અનાવરણ કરાયું છે? તો દ્વારકા. 63મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં કયા પ્રાણીના સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી? તો કચ્છના બન્ની ઘાસ જે થાય છે ત્યાં ચિત્તાઓનું સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી છે. હાલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી? એટલે કે વર્તમાનમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? તો સાણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે. હાલમાં ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ બન્યા છે? એટલે વર્તમાનમાં ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ બન્યા છે. 66મો પ્રશ્ન જોઈએ તો હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી? તો ગાંધીનગર ખાતે શ્રી અમિત શાહે NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી છે. હાલમાં કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ મીટનું આયોજન કરાયું છે? તો વડોદરા ખાતે. હાલમાં કયા રાજ્યએ એક સાથે 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ગુજરાતમાં. ગુજરાત રાજ્યએ એક સાથે 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં અમૂલ ડેરીના ચેરમેન કોણ બન્યા છે? તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે તેના ચેરમેન જયંત મહેતા બન્યા છે. વર્તમાનમાં ગુજરાતની 4th નાણાં કમિશનના અધ્યક્ષ કોણ બન્યા છે? તો યમલ વ્યાસ. આ મિત્રો યાદ રાખજો, ગુજરાતના 4થા નાણાં કમિશનના અધ્યક્ષ યમલ વ્યાસ બન્યા છે.